એ એટલો લોંદો નાખ્યો હોય તો પછી લીલું લસણ ખાંડવું જરૂરી હોય? જરૂરી જ ન લાલ મરચું નાખજે, લીલી મરચું નાખજે, બધી નાખીને તો આમ હાલત જ છે આપણે તો એથી નાખવું જ છે બધી. અમને તો એવું આવડે એવું ખાઈ બાકી બીજું કાંઈ ન હોય ને. એમને એવા તો સીધા કે સીધો ખાઈ લ્યો. આમાં સીધા માણસ હા હોય તો તું જો મારે જેવું શાક આવડે એવું તમને બનાવવાનું દે તો મારે મગજ વહી જાય. મને રસો નથી ભાવતો. તો અમે ક્યાં તો રહોડું તારું છે, મારું છે એમ ને? તું ખા તું બનાય અમારે શું લેવા? મારું છે એમ ને? હા અમે તને કોઈ દી કાંઈ શાક લઈ આવશો ને હું જેવું હોય છે ને મને આવડે ભાવશે ને એવું જ બનાવીશ. હા તો અમે તને કોઈ દી ના પાડી નથી. તમે રસો જે આવડે એ બનાય. રસો નહીં કરજે પછી તો કે અમે પહેલે ખાતું તો એવું કે જે ચીલ્યું કહી દીધું પહેલા હતા આને નો ભાવે શું કરું? તમને ભાવે એવું તમે કરી દઉં તમને. મારે તો તને ભાવે તું બનાવતી હોય અમે કદી ના પાડી કે તને ભાવે તું ન બનાવતી. પણ મને ભાવે તમે નથી ખાતા એનું અમે તો એવું ઘાટું નથી ખાતા. અમને તો બાફેલું એવું ન ભાવે, અમને ઓલું ન ભાવે. તમને ભાવે અમારા સૂપ જોઈજો. સૂપ તમને તો દવા વધે હું પાણી અમને તો સૂપ વાળું જોઈએ ખાવા ખોટું. અમને પાણી રસો ન ભાવે. સૂપ જોઈએ સૂપ હોય ને તો મજા આવે ખાવાની. આમ મસાલા વાળો ભાવે અને એવો પાણી વાળો ભાવતું જ નથી. પાણી વાળાની મજા આવે નસે નસમાં ચડે. ઓલું સીધું એક જ નળીમાં ઘસે ને એક નળીથી નીકળી જાય પીસ દે એનું. તો ઓલું નસે નસ ચડે એક સાઈડ જ નીકળે. એક નસમાં આમ એ બધું આમ ફેફડા કલેજા ગુડદા બધામાં જાય. તો ઓલું ફેફસા માલ ટૂંકમાં નહીં જતો ઓલું બધીમાં જતું છે ને. એ બધે ક્યાંય ન જાય તો જાડો માલ હોય ને તો સીધો જાડો માલ પડી જાય. આ ફેફસા ગુડદા ખાવાની વાત કરો વિચાર કરો. એટલે હું ખાવાનું જ કહું. ફેફસા ગુડદાની અંદર બધું એનું પ્રોટીન પ્રોટેક્શન જે કાંઈ હોય એનામાં વિટામિન સી ડી પી ડી ડી જો કાંઈ આવતું હોય એ બધું એને પોષણ મળતું છેલ્લે એનો કસકસ નીકળી જાય ને પછી ઠેકાને પોગે ને સવારે એ બાયપાસ થઈ જાય. તો ઓલું બાયપાસ જ થતું હોય સવારે જ થાય બધું. બાયપાસ એનું કંઈ પોષણ મળે નહીં ને અંદર એના સીડી પીડી ગંધારવાળા કોણ કરતું હતું? ગંધારવાળા તમે કે પોષણ એવું આમથી નળી ફરી આપણને ખબર છે ક્યાં ફેર્યું ને ક્યાં નથી ફેર્યું? બધે ફરે ને બધી કોર મળે. હવે તને શું ખબર હોય? એટલે તો કહું મને કઈ ખબર જ નથી ને તમે મારા દીકરો એમ વાર કે ગામડાના માણસ ડૂબે ગામડાના છે અમે ગામડાના ડૂબા જ કહેવાય. અમને ગામડાના માણસ કાંઈ ખબર ન પડે. તમે સિટીના માણસ રહ્યા તમને ખબર પડે. અત્યારે ગામડાના માણસ ને સિટીને આગળ કરી દીધા. સિટી કરતા આગળ વયા ગયા. જો તમારે મોટે બોલી ને સિટીને આગળ સિટીને કરતા આગળ વયા ગયા. કેવા મતલબ અમે ગામડાના ગોબા કે અમને કઈ ખબર ન પડે. માણાનો ગોબા ઉપાડી લઈએ એનું શું કરું? ગોબા કાંઈ નહીં. અમે સિટી વાળા ન આવે. સિટી વાળા ન આવે. અમને સિટી વાળા જેટલી ખબર ન પડે. હમણાં સિટી વાળા અમને જો વાત કરું અમને સિટી વાળાને કઈ ખબર પડતી હોય બરોબર. તમારા ગામડા વાળાને જ્યાં પૈસા નાખવા ન દે પાર્લરમાં ક્યાંય ગયો કોઈ દી નાખવા ગયા 5 રૂપિયા નહીં ખાઈ ક્યાં ગમે એ પાર્લરમાં ગયા નહીં ખા. તમે તો પાર્લરમાં તમે ન નાખો જો અમે શું કરીએ? એમ કદી ના પડી પાર્લરમાં નાખો છો એમને તમારે એન્ટ્રી બહુ બતાવવાનું ઠઠોડિયું છે. અમે એન્ટ્રી ખર્ચા ન કરીએ એટલા બધી જેમાં આવે ને એમાં હલાવી લઈ. તો એન્ટ્રી તો થોડુંક અમારે તો સિટીની હારે રહેવાની ટ્રાય કરતા હોય કે સિટી વાળા જેવા લાગીએ. બીજું કંઈ ન હોય એમાં. જે જવાય ને એવા લાગે. તમે ગામડા તો ગામડાના જ રહેવાના સિટી વાળા નહીં થઈ જાવ. ગમે એવું સિટીને આવવાનું બરાબરી કરશો તો એટલે અમે ટ્રાય કરતા હોય. અમને એવું મનમાં ન હોય કે તમારે કોમ્પિટિશન કરીને અમારે ક્યાં જવું છે સિટી વાળા એ. અમને ખબર જ છે અમને જો તમારે કોમ્પિટિશન કરીએ તો હારવાના જ છે તો પણ એના કરતાં અમે ટ્રાય કરીએ. કોમ્પિટિશન નહીં કરવા. ટ્રાય કરીને હારી લે જીતેલી બાજુ હરવી દો છો નો ટ્રાય કરી. ક્યાં જીતેલી બાજુ હરવી દી? હમણાં તો હરવી જ દો ક્યાં તમે? અમારે ક્યાં હાલે? ક્યાં તમારું ચાલે છે? કાંઈ નથી હાલતું અમારું ક્યાં હાલે? સિટી વાળાનું તમે ક્યાં આગળ હાલો? સિટી કહો છો વારે તારું ચાલે તમારું ચાલે સિટી વાળાનું. અમારું હાલે તો ટંબુરો અમે નથી કહેતા. ટંબુરો અમારે હાલતું છે. તમારે વારે એમ કે ગામડાનો ગોબા ગામનો ગોબા કાંઈ નથી. મણાનો ગોબા ઉપાડી લીધું બેઠા બેઠા. ગામડાના ગોબા એક વાત વાર આવી ગઈ છે મારા દીકરાનો. ગામડાનો ગોબાને શું ખબર પડે? ગામડાના ગોબા જ કહેવાય. અમે સિટી વાળા ન આવે. ગામડાના ગોબાજી ભેગી રહેતું અને ખબર ગામડાના ગોબા કેવા પાકી ના છે. સિટીના ડોબા નહીં આગળ કેવડા દીધા આગળ આવી ગયા. કાંઈ નહીં અમને શું ખબર પડે? અમને પડે ને અમને ન પડે. હા અમને છે ને સિટી કરતા 4 કદમ આગળ છું. એ તો પેલા જુનાગઢ આવે બિલખા પછી આવે એટલે સિટી કરતા થોડાક આગળ જ કહેવાય ને અમે. એ આગળ અહીંથી જુનાગઢ પેલા બિલખા જ આવે. એટલે એમ આગળ થયા. બાકી તો આમ ક્યાં આગળ હતા.
હાલો હું માવું ખાઈ આવું માં ધડ મૂકો તો પછી ધડ કરીશું આપણે બાકીને રેગી તમારે થોડે એમ જ પછી આપણે જોવા મળશે કે આગળ જતા હું પરિણામ આવ્યું આ ધડનું